આજનો આ સ્પેશિયલ વિડીયો ટ્રક ડ્રાઇવિંગ માટે છે, એટલે બધા લોકોને રામ રામ મહાદેવ અને જય માતાજી। આ ગાડી આવે છે એ સિંગલ રસ્તો હોય સિટીમાંથી હાઈવે ઉપર પહોંચવા માટે। આપણે ઓલરેડી હાઈવે ઉપર છે। તમે બધા લોકો બહુ સારી રીતે જાણો છો કે ઇન્ડિયામાં ટ્રક ડ્રાઇવિંગ અને ટ્રક ડ્રાઈવરની હાલત કેવી હોય છે। મારે વધારે દાખલા દેવાની જરૂર નથી। આ ટ્રકની જમાવટ જોઈ લેજો। કેનેડામાં કેવો સરસ મજાનો ટ્રક છે। ટોટલ 70 કે 75 ફૂટ લાંબો ટ્રક હોય। મેં તમને કીધું એમ એ સિટીમાંથી હાઈવે ઉપર આવે છે એટલે એની ટર્ન સિગ્નલ ડાબી બાજુનું ચાલુ રાખેલું છે કે જેથી કરીને એની લાઈન પૂરી થઈ જશે એ પહેલાં એ હાઈવે ઉપર પહોંચી જાય। અને હું જે બતાવવા માગું છું એ ખાસ જોજો। જે ડ્રાઈવર છે એની ઉંમર જોજો મિત્રો, આખી સફેદ દાઢી છે। ઓછામાં ઓછી 65 કે 70 વર્ષની ઉંમર હશે। આટલી ઉંમરમાં પણ એ ટ્રક ડ્રાઇવિંગ કરે છે। એનું કારણ શું? આટલી સરસ મજાની રોડ વ્યવસ્થા, આટલા સરસ મજાના ટ્રક, આટલા સરસ મજાના ડ્રાઈવરને ઉપયોગી થાય એવા કાયદા કાનૂન અને ડ્રાઇવિંગના નીતિ નિયમો હોય છે। જેટલા પણ લોકો અને ટ્રક ડ્રાઈવર મિત્રો આ વિડીયો જોવે છે, ખાસ કોમેન્ટ કરજો કે આવા ટ્રક અને આવું ટ્રક ડ્રાઇવિંગ ભારતમાં શક્ય છે? બધી ઋતુમાં બગડી જાય એવા ભારતના ખરાબ રોડ રસ્તા। ઘણી વખત એવો માલ પણ મળે કે ટ્રક લઈને એ લોડ લેવા જાવ તો ભાવતાલમાં ફેરફાર થાય, મગજમારી કરવી પડે અને એ ભાવ આપણને પોસાય એમ ન હોય તો ટ્રકમાં સૂઈ જવું પડે અને જેટલું ડીઝલ બગાડીને ગયા હોય એ બધો ખર્ચો માથે પડે। ઘણી વખત ફેક્ટરીઓમાં લાઈન લાગેલી હોય, તમારો વારો ના આવે ત્યાં સુધી ટ્રક સાઈડમાં રાખીને તમારે સૂઈ જવું પડે। અને બીજા બધા ડ્રાઈવર જેને ડ્રાઇવિંગનો ડી પણ નથી ખબર એવા લોકો પોતાના સ્કૂટર, બાઇક કે કાર છે ટ્રકમાં ભટકાડે અને ટ્રક ડ્રાઈવરનો વાંક આવે અને રોડ ઉપર બધી બીજી ટ્રાફિક છે ટ્રક ડ્રાઈવરને હેરાન કરે, ટ્રકના કાચ તોડી નાખે અને બીજી ભાંગતોડ કરે। અને આ સિવાયના અસંખ્ય પ્રશ્નો છે। ખાસ કરીને ટાયરમાં પંચર પડે ત્યારે ટોમી લઈને આખા ટાયરના બોલ ખોલવાના। એટલે ઇન્ડિયામાં ટ્રક ડ્રાઇવિંગ એ એક મજૂરી છે, કારણ કે ડ્રાઈવર મિત્રો જેટલા હેરાન થાય છે એ પ્રમાણમાં એને પગાર કે ભથ્થું મળતું નથી। એટલે ટ્રકના માલિકની તો વાત થતી જ નથી, પણ જે ડ્રાઈવર મિત્રો ડ્રાઈવર તરીકે કોઈનો ટ્રક ચલાવે છે એ લોકોને કેટલી મગજમારી કરવી પડતી હોય પોતાની ટ્રીપમાં એ ફક્ત એ લોકો જ જાણતા હોય। એટલે કેનેડાનું ટ્રક ડ્રાઇવિંગ ઘણી બધી રીતે અઘરું અને અલગ છે, પણ ભારતમાં જેટલી મગજમારી ડ્રાઈવર મિત્રો ટ્રક ડ્રાઇવિંગમાં કરે છે એટલી મગજમારી કેનેડામાં હોતી નથી। બીજા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ટ્રક ડ્રાઈવર મિત્રો સાથે શેર કરજો। જય માતાજી।